પૂરી કરવા માટે અમારી સાથે સિદ્ધપુરના માજી ધારાસભ્ય અને પાટણ લોકસભાના ઉમેદવાર આપણા સમાજનું ગૌરવ એવા ચંદનજી ઠાકોર સાહેબ, રામજીભાઈ, વિજયભાઈ, ગણેશભાઈ, આપણા કમિટીના બધા જ વિજયભાઈ બધા જ આગેવાનો, સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આપણે 27 તારીખે તમે પ્રોગ્રામ ગોઠવેલો હતો ત્યારે ગણેશભાઈને આમંત્રણ આપ્યા ત્યારે પણ મેં કીધું હતું કે તું બહાર છું એ આપણે ટિકિટ ફ્લાઇટની રદ કરી, કોઈ મેળ ના આવ્યો. તમારા બધાને ક્ષમા માંગુ છું કે મારે 27 તારીખે આવવાનું હતું પણ કોઈ કારણોસર નથી આવી શકી અને આજ વીર મહારાજનો હુકમ આજે હતો એટલે આજે માનતા પૂરી કરવા માટે કરીને આવીશું. આપણું નક્કી કરેલું થતું નથી, ઘણી નક્કી કરે થાય છે, ધાર્યું ઘરેલું થાય. આજે કે આવતીકાલ સુધી માનવું પણ નતું કે આજે ગોઠવા ગામ જવાનું થશે પણ ત્યાં ખુલ્લા સમૂહ લગ્ન હતા એટલે આમ તો જાવકમાં આવવાનું હતું પણ જાવકમાં સમૂહ લગ્નમાં મોડ ટાઈમ હતો એટલે ત્યારે સમૂહ લગ્નમાં પહોંચ્યા 60 કિલોમીટર પાછા ઉડાડી ગામ આવ્યા હવે પછી 60 પાછું જવાનું છે એટલે ચંદ્રજીએ માફી માંગું કે એમને પણ હેરાન કે આપતો કે હસવાજી છોકરા કયા ગામ રાજુ રહે આપણા સમાજના યુવાનો બધા આયોજન કર્યા ત્યાં પણ જવું પડશે. તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું, તમે બધા સન્માન કર્યું અને આ વીર મહારાજની જે માનતા હતી એ માનતા પૂરી કરી આપની અપેક્ષા રાખું કે સમૂહ લગ્નનું હોય, સમાજના શિક્ષણનું હોય, વ્યસન મુક્તિનું હોય, આ બધા કામો વિજયભાઈ તમારા બધા યુવાનોએ હાથમાં જે લેવાના છે અને આપણા સમયની અંદર અમે આ છેલ્લા નથી આવ્યા વીર મહારાજનો હુકમ થાય તો ફરી પણ અમે બધા આગેવાનો કોટના ગામની અંદર સમાજના શિક્ષણ માટે અને સમાજની દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ બને એના માટે તમારી પાસે પૂરી માંગણી કે ભાવ લેવા પણ આવશું. તમે ઘણો નહીં આવો તો ઘરની ભોગ નહીં આવશો પણ તમારી પાસે સમૂહ લગ્ન કે સમાજના શિક્ષણ માટે જે લોકો માટે કે આપણે સમયની અંદર કરશું. ચંદ્રજીને વિનંતી કરું કે એ આપશો મારા માટે અને વીર મહારાજનો પણ દર્શનનો આભાર માને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલો બે શબ્દો બોલો છે. બોલો વીર મહારાજની જય, વીર મહારાજની જય. અહીંયા ગોઠવા પ્રોગ્રામનો સેક્રેટરી મારે પણ આવવાનું હતું પણ આપણી વચ્ચે આવી ના શક્યો. આ તો બેને કીધું કે ગાડી ઘણી દૂર થાય એટલે આજે બેની સાથે મારે આવવાનો અવસર મળ્યો છે. આજે વીર મહારાજના દર્શને આવ્યો, તમારા બધાના દર્શન કરવાનો અવસર મળ્યો અને વિજયભાઈએ જે કાર્યક્રમ કરી અને સમગ્ર ગોઠવા ગામને આખા ગુજરાતમાં પ્રસિદ્ધ કરવાનું જે કામ કર્યું છે વિજયભાઈને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને આવવાવાળા સમયની અંદર જ્યાં અમારી ઠાકોર સમાજ તરીકે જ્યાં જરૂર પડે ત્યાં અમને યાદ કરતો અમે અભિનંદન આપશું. બેની આપણા ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટાઈ અને આપણા ઠાકોર સમાજની દીકરી તરીકે એને ગૌરવ ઉભું કર્યું છે. એટલે તમે ક્યાં બાબા ને ક્યાં તમારું વતન ને ક્યાં ગોઠવા ક્યાં વીર મહારાજ અને ક્યાં વિજયભાઈનો સંકલ્પ એટલે વિજયભાઈ તમારા સંકલ્પ ને આજે વીર મહારાજને ધ્યાનમાં રાખીને એને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ખૂબ મોટો દરજ્જો અપાયો છે. એ ખરેખર આ સુધી તમારા વૈજ્ઞાનિક હશે બેન એટલે બેન પણ તમારા દર્શને આવ્યા, તમારા બધાના દર્શન થયા. હું પણ પાર્લામેન્ટમાં ખૂબ
થોડા મને આવી ગયો અને અમારે બે ભાઈ બધા અંદાજ તો અરે ભાઈ કોઈ અંદાજ તો નાંગારાઓ સમાજની સેવા કરો થોડા જે કર્યું આ ઘણીનું થાય પણ ફરી લડશું ફરી જીતશું તમે વાતો સન્માન કર્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હજી સાઈડ બધા ખુલ્લા અને પાછા આવવાનું પાછા જવા પાછા એટલે એને ખરેખર ભગવાન આપણે આયા નહીં એટલે એને આપણી જીવતા આજે ખરેખર સમય બચવો હતો કાર્યક્રમ ઘણા છે લાગણી વખત પણ પડે છે લોકોની આશા અપેક્ષાઓ ઘણી બધી રહે છે એટલે ઈવાણીમાં 50 છોકરા તો આગળ બેઠા હવારામાં ત્યાં બોલાયા આપણે પહેલું જો સાથે કર્યું સન્માન કર્યું એટલે ગામનો આયોજકોનો સમાજ ગોઠવા ગામના મંડળોનો હું આભાર માનું છું જય હિન્દ પરીક્ષાઓ છે એટલે ખાલી પૈસા માટે પ્રોગ્રામ નહીં કરતા એ લોકો નવી સમાજના માટે ઘણું બધું કર્યું છે અને આગળ પણ કરતા રહીશું અને બધા સમાજના મોટા નેતાઓ આગેવાનોની પણ સલાહ લઈશું કે ભાઈ અમે યુવાન કેવી રીતે સમાજને મદદરૂપ થઈ શકીએ અમે એવું તે શું કરીએ કે જેનાથી સમાજ અમારા કારણે અમે જે કહીએ એ પ્રમાણે આગળ આવે એમની પણ અમે સલાહ લઈએ છીએ વિક્રમભાઈ ફોનથી લઈ દો વિક્રમભાઈ આવજો ભાઈ મહિના અને રીતિ આવી જાય આવવાની પરીક્ષાઓ છે એટલે ખાલી પૈસા માટે પ્રોગ્રામ નહીં કરતા એ લોકો નવી સમાજના માટે ઘણું બધું કર્યું છે અને આગળ પણ કરતા રહીશું અને બધા સમાજના મોટા નેતાઓ આગેવાનોની પણ સલાહ લઈશું કે ભાઈ અમે યુવાન કેવી રીતે સમાજને મદદરૂપ થઈ શકીએ અમે એવું તે શું કરીએ કે જેનાથી સમાજ અમારા કારણે અમે જે કહીએ એ પ્રમાણે આગળ આવે એમની પણ અમે સલાહ લઈએ છીએ